નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લગભગ ઓલમોસ્ટ સ્વાધ્યાય 7.11 ની શરૂઆત અને પૂર્ણ સંકલન ચેપ્ટર પૂર્ણ તરફ આવી ગયા છે, પણ જે બધા સ્વાધ્યાયનું સમન્વય એટલે કે સ્વાધ્યાય 7 એ બાકી છે અને પ્રક્રિયાના ઉદાહરણ બાકી છે. અત્યારે આપણે જોઈએ છે સ્વાધ્યાય 7.11 નો ત્રીજો દાખલો. પહેલા બે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ લીધા હતા, બરાબર? તો બેટા મેં ત્યારે પણ વાત કરી હતી ને અત્યારે પણ વાત કરું છું કે સ્વાધ્યાય 7.11 ની અંદર એટલે કે નિયત સંકલન જે છે એના ઘણા બધા ગુણધર્મો મેં તમને બતાવ્યા આપણા લાસ્ટ લેક્ચરની અંદર. તો એ ગુણધર્મો આધારિત એમાં મેં એવું કીધું તમને કે 95% સેમ ટુ સેમ પેટર્ન રહેશે. કેટલા ટકા? 95% સેમ ટુ સેમ પેટર્ન રહેશે. તો એ પેટર્ન આધારિત અને ગુણધર્મો આધારિત જ મોસ્ટ ઓફલી દાખલા હશે. ઓલમોસ્ટ તમે 98-99% ત્યાં ટચ કરી લો એટલા એ ગુણધર્મો આધારિત જ હશે. ને આપણે ત્યારે પણ કીધું હતું, હજી પણ કહીએ છીએ કે ગુણધર્મો બેટા નહીં આવડે તો આ દાખલાઓ ક્યારેય કદાપી નહીં આવડે, બરાબર? તો આપણે જોઈએ તો 0 થી π/2 sin⁻³ sin⁻³ cos⁻³ હવે આ રીતે આપેલું છે, બરાબર? આમાં કોઈ અહીંયા એવું લખ્યું છે, મેં નથી લખ્યું નિયત સંકલનના ગુણધર્મોનો ઉપયોગ કરી અને આનું મૂલ્ય શોધો કે આનું મેળવો. એ આમાં લખેલું છે પણ મેં નથી લખ્યું. કદાચ એવું ન લખ્યું હોય અને એવું કીધું હોય કે મૂલ્ય મેળવો, તો કોઈ રીતની પાબંદી હોતી નથી તમે કેમ મેળવો. કોઈ પણ રીતે તમે સંકલન કરી શકો, જેમ તમને જે ઠીક લાગે એ રીતે કરી શકો, એઝ યોર વિશ, બરાબર? તમને જેમ ઠીક લાગે. પણ જો એવું કહી દે કે નિયત સંકલનના ગુણધર્મોનો ઉપયોગ કરીને તો પછી તમારે ગુણધર્મનો જ ઉપયોગ કરવો પડે, બરાબર? તો બેટા 0 થી π/2 તો આવો એક નિયમ ભણી ગયા આપણે કે 0 થી a sin x આમ હોય તો આવો નિયમ ભણી ગયા કે 0 થી a sin a માંથી ચલ જે છે બાદ થાય a - x. આવો આપણે ગુણધર્મ ભણાવી દીધો. મેં f(x) લખ્યું તો અહીંયા sin લખ્યું છે, બરાબર? તો અહીંયા જોઈએ તો એ ગુણધર્મનો હું ઉપયોગ કરું છું. તો જો 0 થી π/2 હવે હું શું કરીશ તો π/2 જો કે a - x ચલમાંથી બાદ કર્યું તો હું અહીંયા કરું છું. તો sin π/2 - x હવે રેસ ટુ કેટલા છે? હવે તો આપણે નિયમ ભણી ગયા sin 3/2x લખો કે sin x આખાની 3/2 ઘાત લખો, બે એક જ વસ્તુ છે, ઓકે? છેદમાં હવે જો તો આને હું કેમ લખીશ તો આમ લખીશ sin π/2 - x રેસ ટુ 3/2 પ્લસ cos π/2 - x 3/2. ઓકે? જે રકમ છે ને આપણે આની પહેલા પણ જોઈએ તો સમીકરણ નંબર આપણે 1 કહીએ છીએ, ઓકે? તો I બરાબર 0 થી π/2 sin π/2 - x એટલે શું થઈ ગયું? cos x થઈ ગયું. શું કામ? 10મા ધોરણ 9મા ધોરણ 11મા ધોરણમાં ભણી ગયા. કોટી કોણ છે? sin π/2 - x એટલે શું થઈ જાય? cos x થઈ જાય. અને ઘાત કેટલી છે? 3/2. હવે ત્યાં લખો કે અહીંયા લખો, આખાની લખો કે cos⁻³ લખો, એમાં કશું જ કઈ ફેર પડે નહીં. sin π/2 - x એટલે શું થઈ જાય? cos 3/2x વત્તા cos π/2 - x એટલે શું થઈ જાય? sin 3/2x. હવે જો આને કહી દો સમીકરણ નંબર 2. મેં કીધું તેમ 95% રીત કમ્પલસરી રહેશે. તો જો સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2 જ્યારે 95% હું બોલું કે રીત કમ્પલસરી રહી છે તો એની અંદર તમે જોઈ લો છેદ સમાન જ હશે, એમાં 95% રીત કમ્પલસરી રહેશે. જો બેમાં ખાલી સરવાળો છે લાડાવાળા છે તો ચાલે, તમને પણ ખબર છે. તો બે જે સમીકરણ પહેલું અને રકમ છે એને પહેલું કીધું અને જે મેળવું એને સમીકરણ નંબર 2 કીધા. બેના છેદ સમાન જ રહેશે અને 100% 110% સમીકરણ 1 અને 2 નો સરવાળો કરશો, આ નિયમ યાદ રાખજો, બરાબર? 1 અને 2 નો સરવાળો કરશો એટલે છેદ હશે ને એવો જ અંશ બની જશે 99%, બરાબર? તો હું અહીંયા શું લખું છું? સમીકરણ નંબર 1 અને 2 નો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા બે સમીકરણનો હું સરવાળો કરું છું, બરાબર? હવે બે સમીકરણનો સરવાળો કર્યા પછી હવે અહીં જોજો i વત્તા i એટલે શું થઈ ગયું? i બરાબર છે i વત્તા i એટલે શું થઈ ગયું? 2i 0 થી π/2 છેદમાં બેનો સરવાળો કરું એટલે બેના અંશમાં સરવાળો થશે. શું થશે? sin 3/2x વત્તા cos 3/2x
છેદ તો સમાન જ છે એટલે સરવાળો કરો લસા જેવી વાત થઈ. એક જે એકનો એક છેદ હોય એમ નામ રહે, બરાબર. cos 3/2 x આ dx અને બધાને સરવાળો કરતા તો આવડે જ છે. આ બે વસ્તુ સમાન છે ઉડી ગઈ તો 2y બરાબર 0 થી π/2 કાઈ નો વધ્યું એટલે શું થયું 1 વધ્યો એટલે કાઈ નો એટલે 1 હોય. એનું સંકલન કરો તો શું થાય તો જો x થઈ જાય લિમિટ મૂકો તો π/2 થી 0 તો 2y બરાબર π/2 અને 0 મૂકો લખતો નથી. i ને બનાવો કરતા 2 ગુણાકારમાં આ બચે તો ભાગાકારમાં તો i બરાબર π/4. આ આવી ગયો તમારો જવાબ. શું આવી ગયો બેટા? આવી ગયો તમારો જવાબ. આની પહેલા પણ વાત કરી હતી, હજી પણ વાત કરું છું કે 95% રીત કમ્પલસરી રહી છે, પણ જેની અંદર આ સમીકરણ નંબર 1 હોય અને અહીંયા જે ઉપર આપેલી હોય અપર લિમિટ એમાંથી તમે ચલ બાદ કરો અને તમારો છેદ જેવો હોય એવો ને એવો જળવાઈ રહે એટલે તમે બેયનું સરવાળો કરો અને સરવાળો કરો એટલે છેદ અને અંશ સમાન થઈ જાય ને ઉડી જાય અને પછી તમે સંકલન કરતા આવડે, બરાબર. બસ બેટા આવી જ રીતે દાખલાઓ છે અને આવી જ રીતે આપણે સ્વાધ્યાય 7.11 ના અઢળક અને ઘણા બધા દાખલાઓ જોવાના છે. તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે વિડીયોને પોઝ ડાઉન કરી અને બુક આપણે જે બનાવીએ છીએ એની અંદર નોટ ડાઉન કરી લો. પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ વધીએ. તો બેટા હવે પાંચમો દાખલો આપણે જોઈએ. -5 થી 5 x + 2 dx, બરાબર. તો હવે આની અંદર તમે જો તો x + 2 છે એમાં -5 થી 5 હોય આ રીતે લિમિટ આપેલી હોય તો x + 2 જે માનાંકમાં છે એના બે ભાગ પડી જાય. એકવાર પ્લસ ભાગ પડે ને એકવાર માઈનસ ભાગ પડે. તો પ્લસ ભાગ ક્યારે બહાર પડે કે ટૂંકમાં પડે કે -2 કરતા x મોટો હોય એટલે કે -1 હોય તોય ધન રહે, 0 હોય તોય ધન રહે, 1 હોય તોય ધન રહે, 5 સુધી છે ને એટલે -2 કરતા મોટો એટલે -1 0 1 2 3 એમાં ધન રહે. જ્યારે x એ -2 કરતા નાનો હોય એટલે -2 કરતા નાનો હોય એટલે -3 હોય તો ઋણ થઈ જાય, -4 હોય, -5 હોય ત્યારે ઋણ થઈ જાય, માઇનસ આગળ આવી જાય, માઇનસ અંદર ગુણી દો તો આવું થઈ જાય, બરાબર. તો હવે તમે જો તો i બરાબર -5 થી ક્યાં સુધી આપણે જઈ શકીએ તો -2 સુધી જઈ શકીએ. -5 થી -2 સુધી એમાં x + 2 રાખીએ થોડી વાર પ્લસ હવે -2 થી -5 એની અંદર x + 2 રાખીએ. ઓકે. હવે જો -5 થી -2 એટલે -5 -4 -3 -2 અહીંયા અને અહીંયા લેવાના એટલે -4 -3 આવે આ કેવું આવી જાય ઋણ વાળું આવી જાય તો હું અહીંયા ડાયરેક્ટ ઋણ વાળું જ લખી નાખું છું એટલે -x -2 -2 થી -5 એટલે કે સોરી +5 એટલે કે ધન બધા આવે એટલે આ કેવા થઈ જશે ધન થઈ જશે, બરાબર. સાદરૂપ આપો તો શું થાય માઇનસ છે x²/2 આ -2 માં હવે આમ એકવાર જોઈ લેજો -x²/2 માઇનસ અહીંયા છે એટલે શું થઈ જાય 2x એની અંદર તમારી કિંમત મૂકવાની -2 અને -5 વત્તા અહીંયા કરો એટલે શું થાય સંકલન x²/2 + 2x અહીંયા તમે જો તો 5 મૂકો અને -2 મૂકો. પેલા -2 મૂકો સાદરૂપ આપો માઇનસ કરી -5 મૂકો, 5 મૂકો અને સાદરૂપ આપો માઇનસ કરી -2 મૂકો, બરાબર. આટલી વસ્તુ કર્યા પછી તમારે શું કરવાનું છે તો સાદરૂપ આપી દેવાનું છે, બરાબર. ચોથો દાખલો આની પહેલાનો આપણે હોમવર્કમાં રાખેલો છે. બધા વિદ્યાર્થી મિત્રોએ હોમવર્કની અંદર ચોથો દાખલો કરવાનો છે અને પાંચમો દાખલો -2 પહેલા મૂકો બાદ કરી અને -5 મૂકો એટલે કે અપર લિમિટ મૂકો પછી લોઅર લિમિટ મૂકો એટલે તમારે પાંચમાની અંદર પણ સાદરૂપ આપવાનું છે. ઓકે. હોમવર્કની અંદર તો પાંચમા દાખલાની અંદર પણ સાદરૂપ હોમવર્કમાં આપી દેજો બધા વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આપણે પછી નેક્સ્ટ દાખલા તરફ જઈએ આગળ. તો બેટા આપણે સાતમો દાખલો જોઈએ. તો જે રીત છે કમ્પલસરી એ જ રીત આપણે છે, બરાબર. એ જ રીત યાદ રાખવાની છે. તો જો 0 થી 1 a માઇનસ ચલ વાળું તો 1 - x થશે. 1 આમાંથી આપણે 1 - x કરીએ તો શું થાય 1 - x આવું થાય. અહીં જોજો આ રીતે આમાંથી આપણે 1 બાદ કરીએ 1 માંથી બાદ કરીએ જે રીતે ભણી ગયા રીતે ઉપર n ઘાત તો છે આ dx સાદરૂપ આપો તો શું થાય
0 થી 1, 0 થી 1. હવે જો 1 1 ઉડી જાય, માઇનસ માઇનસ પ્લસ, આ 1 માઇનસ x તો હતું, 1 1 ઉડી ગયા, માઇનસ માઇનસ પ્લસ x રેઝ ટુ n dx. અંદર ગુણી દો તો શું થાય, 0 થી 1 x રેઝ ટુ n માઇનસ અંદર ગુણાઈ જાય તો x રેઝ ટુ n પ્લસ 1 dx. હવે તમને આનું પણ સંકલન આવડે, આનું પણ આવડે, તો આપણે જોઈ લઈએ. તો x રેઝ ટુ n વાળી વાત કરીએ તો અહીંથી કરીએ તો i બરાબર સંકલન કરીએ તો એક ઘાત વધી જાય, વધેલી ઘાત છેદમાં વહી જાય, માઇનસ અહીંયા એક ઘાત વધી જાય, વધેલી ઘાત છેદમાં વહી જાય. તો 0 થી 1 છે, 0 થી 1. હવે જો 1 મૂકી શકો, 0 માં તો બધું 0 થઈ જાય, તો 1 મૂકો તો શું થાય, 1 ના છેદમાં n પ્લસ 1 માઇનસ 1 ના છેદમાં n પ્લસ 2. લસા લઈ લો તો n પ્લસ 1 n પ્લસ 2 અહીંયા આવી જાય, n પ્લસ 2 અહીંયા આવી જાય, માઇનસ n માઇનસ 1, n ઉડી ગયા, 2 માંથી 1 જાય, 1 અપોન n પ્લસ 1 n પ્લસ 2. આ આવી ગયો તમારો જવાબ. આની અંદર કશું જ મેં કઈ કર્યું નથી. આની અંદર મેં શું કર્યું, તો આની અંદર 0 થી 1 x કાઉન્સમાં 1 માઇનસ x રેઝ ટુ હતી, તો આપણો જે નિયમ 0 થી a f of x વાળો હતો કે a માંથી ચલ બાદ કરીએ, તો a માંથી ચલ બાદ કર્યા, એ વસ્તુ આપણે કરી છે. તો 1 માંથી x બાદ કર્યો, 1 માંથી x બાદ કર્યું, સાદું રૂપ આપ્યું, x રેઝ ટુ n વધ્યું, એને અંદર મલ્ટીપ્લાય કરી દીધું. અંદર મલ્ટીપ્લાય કરી દીધા પછી બે જો આધાર સરખો ઘાતનો સરવાળો, સોરી અહીંયા રેડી આધાર સરખો ઘાતનો સરવાળો. હવે જો એક ઘાત વધી જાય, વધેલી ઘાત છેદમાં, એક ઘાત વધી જાય, વધેલી ઘાત છેદમાં. પેલા હવે લિમિટ મૂકીએ તો પેલા 1 મૂકીએ, પછી 0 મૂકીએ, પેલા 1 મૂકી દઈએ, 0 મૂકો તો બધું 0 થઈ જાય એટલે 1 મૂકી દીધી. તો બેટા આવી જ રીતે સ્વાધ્યાય 7.11 ની અંદર બધા દાખલાઓ છે, અને સ્વાધ્યાય 7 આપણું બાકી છે, અને પ્રક્રિયાના ઉદાહરણો બાકી છે, બરાબર. એટલે આવી જ રીતે બધા દાખલાઓ આપણે ભણવાના છે, અને બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે ધ્યાન આપી અને બધા દાખલા કમ્પલસરી નોટ ડાઉન બુકની અંદર કરતા રહેવાના છે, અને કાંઈ પણ પ્રશ્ન હોય તો પછી જાણ પણ કરતી રહેવાની છે. ઓકે બેટા, તો બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત વિડીયોને પોઝ ડાઉન કરી, ન સમજાણું હોય તો રિવાઇન્ડ કરો, અને સમજાઈ ગયું હોય તો વિડીયોને પોઝ ડાઉન કરી આપણે જે બુક બનાવીએ છીએ એની અંદર નોટ ડાઉન કરી લ્યો. તો બેટા આપણે 9મો દાખલો જોઈએ છે, 8મો દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે 9મો દાખલો જોઈએ, હમણાં જે 7મો જોઈએ એની બેઠે બેઠી કોપી છે બેટા. કયો 9મો દાખલો, બરાબર. તો જો આપણે જે નિયમ અને જે 7મો દાખલો જોઈએ એવો 0 થી 2, આ 2 જે અપર લિમિટમાંથી ચલ બાદ કરીએ એટલે 2 માઇનસ x, અને વર્ગમૂળની અંદર તમે બાદ કરો 2 માઇનસ x dx. આવું થશે. સાદુરૂપ આપો એટલે 0 થી 2 2 માઇનસ x, 2 2 ઉડી છે, માઇનસ માઇનસ પ્લસ એટલે વર્ગમૂળમાં x dx. વર્ગમૂળમાં x એટલે તમે એને શું કહી શકો, x ની 1/2 ઘાત. અંદર મલ્ટીપ્લાય કરો 0 થી 2, આ 2x રેઝ ટુ x y 1/2 માઇનસ અહીંયા જો x રેઝ ટુ 1/2 dx. સાદુરૂપ આપો તો શું થાય, 0 થી 2 2 ઇન્ટુ x રેઝ ટુ 1/2 માઇનસ આધાર સરખો ઘાતનો સરવાળો. તો જો 1 2 2 ને 3/2. હવે એનું કરી નાખો સંકલન. હવે સંકલન કરો તો શું થાય, તો 2 તો હતો જ, એક ઘાત વધી જાય એટલે 3/2 છેદમાં 3/2. હવે માઇનસ એક ઘાત વધી જાય તો 3/2 પ્લસ 1 એટલે શું થાય, 2 એકા 2, 2 ને 3 5, 5/2, 5/2 છેદમાં 5/2. આ બરાબર. હવે અહીંયા તમારે મૂકવાની લિમિટ 0 થી 2. હવે છેદનો છેદ અંશમાં આવ્યો છે એટલે 4/3. હવે 2 મૂકી દો એટલે 2 રેઝ ટુ 3/2 માઇનસ 2 ના છેદમાં 5, છેદનો છેદ અંશમાં આવ્યો છે 2 રેઝ ટુ 5/2. 0 મૂકો બધું 0 થઈ જાય. આનો આપી દો સાદરૂપ એટલે તમારો આવી ગયો જવાબ. શું આવી ગયો જવાબ? આનું સાદરૂપ તમારે જાતે આપી દેવાનું છે. હવે બેટા તો આવી જ રીતે બધા દાખલાઓ છે, અને 8મો દાખલો આપણે એક બાકી રાખ્યો છે. ઓકે બેટા, બીજા બધા દાખલા આવી જ રીતે છે, અને આવી જ રીતે આપણે ભણવાના છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.11 ના આપણે ઘણા બધા દાખલા જોઈએ, એમાં 8મો દાખલો એક બાકી રાખ્યો છે, અને જે પણ દાખલા હોમવર્કમાં આપ્યા છે એ વ્યવસ્થિત રીતે હોમવર્કમાં પૂર્ણ કરવાના રહેશે. ઓકે બેટા, તો બસ આજે આપણે અહીં સુધી રાખીએ છીએ, અને આપણી ફરી મુલાકાત થશે નવા દાખલાઓ સાથે, નવા સ્વાધ્યાય 8.11 ના નવા દાખલાઓ સાથે. ઓકે બેટા, તો અહીં સુધી રાખીએ છીએ. મને તમે શાંતિપૂર્વક સાંભળો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.